હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. અને અત્યારે જો વાગી ગયા છે 5 અને આજ તો છે ને આખો દિવસ વ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહોતો, કેમ કે સવારમાં છે ને બેંકમાં કામ હતું અને એ પછી છે ને જયદીપ મારો ફોન લઈ અને બહાર ગયા હતા. ફોનમાં થોડુંક કામ હતું એટલે તો ફોન લઈને બહાર ગયા હતા. તો બપોર 2 વાગે એ આવ્યા અને પછી અમે ડીમાર્ટમાં વહી, જયદીપ અમને ડીમાર્ટમાં મૂકી અને ફોન લઈને બહાર ગયા હતા. તો જયદીપ આવ્યા ત્યારે અમે ઘરે નહોતા, અમે ડીમાર્ટમાં હતા. પછી ડીમાર્ટમાંથી આવ્યા, જમ્યા અને થોડીક વાર યતરાજના ટ્યુશનમાં જવાની વાર હતી તો યતરાજને હુવડાયો. અત્યારે યતરાજ ગયો છે ટ્યુશનમાં અને જયદીપ પાછા જ્યાં છે બહાર, બળોભાને કંઈક બહાર જવાનું હતું તો એમને મૂકવા જ્યાં છે. અને હું ખાઉં છું ફૂલવડી. આજે આપણે ડીમાર્ટમાં જ્યાં હતા ને તો જો મસ્ત મજાની ફૂલવડી લઈ આવ્યા છે, તો ફૂલવડી ખાઈ લેવી. અને જો હું કપડાં હંકેલતી હતી તો મને યાદ આવી ગયું કે ફૂલવડી લાવીશું તો લાવી થોડીક ફૂલવડી ખાઉં. તો આપણે પેકેટ તોડીને થોડીક ફૂલવડી લઈ લીધી છે, તો ફૂલવડી ખાવી અને કપડાં હંકેલી નાખી. ત્યાં સુધી જો જયદીપ આવી જાય તો પછી આજ આપણે છે ને હોમ ટૂરનો વિડીયો દઈ દેવી. હોમ ટૂરનો વિડીયો ઓલરેડી આ ચેનલમાં છે તે, પણ જે નવા સબસ્ક્રાઈબર હોય એમને એ વિડીયો કદાચ નહીં જોયો હોય. અને ઘણા પૂછતા હોય કે તમે ભાડે રહો છો કે તમારે પોતાનું મકાન છે, કેટલું ભાડું છે, એવું બધું પૂછતા હોય. હોમ ટૂરનો વિડીયો આપો એમ કહેતા હોય. તો ફાઇનલ આજ આપણે છે ને બધું કહી દઈશું કે કેટલું ભાડું છે, ભાડે રહેવી છે, પોતાનું છે, હું છે આ તે બધું આપણે કહીશું. પણ જયદીપ આવે પછી એ વિડીયો ઉતારે તો હું બતાવું તમને, કેમ કે હું એકલી બતાવીશ તો એમાં કંઈ મજા બહુ નહીં આવે. એટલે તો ત્યાં સુધી છે ને આપણે કપડાં હંકેલી નાખવી, ત્યાં સુધી લગભગ તો એ આવી જશે. પણ ના આવે તો થોડીક વાર રહી જ્યારે આવશે તે આપણે વ્લોગ સ્ટાર્ટ કરશું. તો જો હાલો, તમે બધાય કહો છો ને કે તમારું હોમ ટૂર કરાવો, તો હોમ ટૂરનો વિડીયો ઓલરેડી મેં કીધું એમ છે તે. અને એકનો એક વિડીયો છે ને અમે ઘડીએ વળીએ ના મૂકી શકવી, એકનો એક વિડીયો ઘડીએ વળીએ મૂકવી ને તો અમારે તે થોડું કેવરાવે. એટલે આપણે છે ને મોટું હોમ ટૂર કરાવશું. અને બાકી તમે આગળનો વિડીયો છે ને એ જઈને જોઈ લેજો. આમાં બધું કહી તો દેશું જ તે, પણ તોય તમને એવું લાગે તો આગળનો વિડીયો તમારે જોવો હોય તો જોઈ લેજો. તો પહેલાં તો બધા પૂછતા હોય છે કે તમારું પોતાનું મકાન છે કે ભાડે છે. તો અમારે ભાડે મકાન છે, અમારું પોતાનું મકાન નથી. અને અમારે છે ને 5,500 ભાડું છે અને લાઇટ બિલ અલગ છે. તો હાલો તમને છે ને હવે કરાવી હોમ ટૂર. તો હાલો પહેલાં આપણે બતાવી ધાબુ. જો આ છે મોટું અમારું ધાબુ જે અમારા ઘરની આગળ છે અને તમે રોજ બધાય જોતા જ હશો. અને આ અહીંયા આપણે બાંધેલી છે ખાઈટ, જ્યાં આપણે કોક દિવસ બેઠા બેઠા હિંચકા ખાવી છે. અને આ બાજુ છે જો અમારે ઉપર જે ધાબુ છે એના દાદર છે. અહીંયા છે ટોયલેટ બાથરૂમ અને અહીંયા છે ચોકડી ટોયલેટ બાથરૂમ અને ઉપર જવાનો દાદર છે. અને અહીંયા બહાર છે ને અત્યાર સુધી પતરા નહોતા, ગયા વર્ષે તે પતરા નાખ્યા છે. એટલે રૂમમાં અમારે ધાબુ છે, બહાર પતરા નાખેલા છે, ધાબામાં શેડ કર્યો છે એ રીતના. અને અહીંયા છે અમારું વોશિંગ મશીન, જેમાં આપણે રોજ કપડાં ધોઈએ છીએ. તમે બધાએ જોયેલું જ છે. તો હાલો હવે આપણે બતાવી રસોડું. જે રસોડું તમે બધા રોજ જોવો જ છો. તો જો ઘરમાં એન્ટર થતાની પહેલાં જ આપણે અહીંયા છે ફ્રીજ, પછી અહીંયા પડે છે બારી, અને અહીંયા છે મસ્ત મજાનો ભોળાવાળા દાદાનો ફોટો. પછી છે મંદિર ઘણા એમ કહેતા હોય કે લટકતું ના રખાય. મને ખબર છે કે મંદિરને લટકતું ના રખાય, પણ અમારે જો નીચે મંદિર મૂકવી ને તો યતરાજભાઈ એ કંઈ ભગવાન હરખા રહેવા દે નહીં, એટલે આપણે ઉપર મૂકવું પડે છે, નહીંતર ઉપર ના મૂકાય. અને અહીંયા છે ને જો અમારે આ રીતનો કબાટ છે, જે બધા ડબ્બામાં આ રીતના ગોઠવું છું. ક્યારેક આડા આવડા થઈ જાય પણ હરખા પસ કરી નાખીએ. તો જો આ રીતના કબાટ છે, એમાં આપણે બધાય ડબ્બાને એવું ગોઠવીશું. અને અહીંયા જો આ 2 પથ્થર છે, અહીંયાથી આપણે આ બાયણીને એવું મૂકવીશું. એની ઉપર છે માળિયું, જે હાવ ખાલી રાખવીશું. કેમ કે અહીંયા છે ને અમારા રસોડામાં બારી નથી ને, એટલે બધો વઘાર ઉપર ઉડે તો બધું ચીકણું થાય. એટલે ડબ્બા છે ને બધા અહીંયા ગોઠવીશું કબાટમાં. અને અહીંયા તો રોજ હું રાંધતી હોય ને વિડીયો બનાવતી હોય એટલે તમે બધાએ જોયેલું જ છે. પછી જો અહીંયા નીચે છે ને આપણે લાઈનમાં ગોઠવી દીધા છે ડ્રમ, જેમાં કોકમાં ચોખા ભર્યા છે, કોઈમાં ખાંડ ભરી છે, કોઈમાં વાસણ ભર્યા છે. પછી આ સાઈડ છે તેલનો ડબ્બો. તો એ રીતના અહીંયા બધી વસ્તુ આપણે ગોઠવેલી છે. પછી જો અહીંયા આપણે મૂકી દીધા છે યતરાજભાઈના રમકડા. અને અહીંયા પડી છે ખુરશી.
અને પછી છે આ કબાટ, જે કબાટ આ કબાટ રહ્યો ને એ અમારો નથી, અમારા મકાન માલિકનો કબાટ છે. અને આ જો તમે વિડીયોમાં જોતા હશો તો તમને એમ થતું હશે કે આ શું છે, પણ પહેલા મને લાગે આખો છે ને એક જ આ પહેલા આખો એક હોલ હશે, એમાં વચ્ચેથી છે ને પાર્ટેશન મારી દીધેલું છે. એટલે આ છે ને પાર્ટેશન છે, મજબૂત જે પાર્ટેશન આવે ને એ છે. એટલે તમને બે બાજુ થોડુંક અલગ અલગ ને આ રીતનું જોવામાં લાગતું હશે. અને અમારે જો આવા કલરની ટાઇલ્સ છે ને તો ઘણા પૂછતા હોય છે કે આ ટાઇલ્સ છે કે કાર્પેટ પાથરેલું છે એમ. તો આ છે ને કાર્પેટ નથી, ટાઇલ્સ જ છે. પણ આવા કલરની છે ને એટલે ઘણા એવું થાય કે કાર્પેટ હશે, પણ ટાઇલ્સ છે, કાર્પેટ નથી. પછી જો અમારો છે આ બેડરૂમ ગણો કે રૂમ ગણો, જે ગણો એ ઓલપા અમારે રસોડું છે, આઈનપા અમારે રૂમ છે. અને ઘણી જગ્યાએ ફ્લેટમાં મકાન રાખતા હોય ને તો આ રીતના હોલના રસોડું ભેગું જ આવતું હોય. એટલે આમ 1 BHK કેવી તોય હાલે અને રૂમ રસોડું કેવી તોય હાલે, તે આમ ગાળાની જગ્યાએ એમ. તો જો બેડરૂમમાં છે આ અમારો બેડ, જે તમે રોજ એટલે રોજ વિડીયોમાં જોતા જ હશો, એ કઈ દી નહીં જોયો હોય એવું તો નહીં હોય. પછી આ છે અમારી તિજોરી, આ છે એ અમારી છે, અને ઓલી જે મેં કીધી એ અમારા મકાન માલિકની છે. તો આપણે બે અલગ અલગ લીધું હતું, હારે નહોતું લીધું. પહેલા સેટીઓ હતી બે, એ જેને પહેલાના વિડીયો જોયા છે એને ખબર હશે. પહેલા 2 સેટીઓ હતી એ આપણે દઈ દીધી, અને પછી આપણે લીધો છે બેડ. અને પછી છે આપણો મસ્ત મજાનો ફોટો, જે મારો ને જયદીપનો 2-3 વર્ષ પહેલાનો છે. તમે બધા કહો છો ને, પૂછો છો ને કે તમે જીન્સ નથી પહેરતા, તો પહેલા હું જો જીન્સ પહેરતી જ હતી, પછી આપણે વિડીયો ચાલુ કર્યા ને એટલે નથી પહેરતા. જો કે જયદીપે તો મને પહેરવાની છૂટ આપી છે, પણ ચારેક એવું કંઈક હશે ને બહાર જશું ને આપણે પહેરવું હશે તો પહેરશું. પણ ઘરમાં મને છે ને જીન્સ પહેરવું થોડું ઓછું ગમે, એટલે ઓછું પહેરવું. તો જો એ મારો જૂનો ફોટો છે 2-3 વર્ષ પહેલાનો, મતલબ એમ. અને પછી જે અમારો આ દરવાજો રહ્યો ને એ ડાયરેક્ટ આપણે ધાબામાં નીકળી જવું હોય તો નીકળી જવાય, એ રીતનું છે. અહીંયાથી આમ જેમ કે 2 ફેમિલી રહેતા હોય તો એક ફેમિલી ઓલી સાઈડ હુવે ને એક ફેમિલી આ સાઈડ હુવે, અને વચ્ચેનો દરવાજો બંધ કરીને ડાયરેક્ટ ઓપન રીતે ઓલી સાઈડથી આ સાઈડથી નીકળવું હોય તો નીકળી જાય, એ રીતનું છે. પછી અહીંયા જે બારી છે આવડિયા, એ અમારે બાર ધાબામાં પડે છે, પણ જે અમે ખોલતા નથી ત્યારે ખોલવું. પછી એક આ બારી છે અમારી, એ અમારે ગલેરીમાં પડે છે. પછી છે અહીંયા 2 પથ્થર, જ્યાં અમે મસ્ત મજાના ફૂલ મૂક્યા છે. અને પછી છે આ ગલેરી, જે આ ગલેરી જોઈને મકાન રાખ્યું છે. અને આટલામાં છે ને ઊંચું અમારું છે ને એટલે વ્યૂ સારો આવે. તો જો અહીંયા છે ને ગલેરીમાં 2 ખાટલા આરામથી ખમાઈ જાય એવું છે. અને જો સામે છે ને નેન્સી દેખાય છે, નેન્સી બાય બાય કરે છે. સાયા બેન અને નેન્સી બે લાગે. અને અમારે જો હજી ઉત્તરાયણ જઈ નથી, હજી 3-4 પતંગ ચગે. જયદીપ જેવા હોય ને હજી ચગાવે. એક આઈન પાસે અગે છે, 2-3 આઈન પાસે અગે છે. તો આ જો આપણે હોમ ટૂર કરાવી દીધું છે, અને આવું છે અમારું ઘર, બરોબર. તો જે કોમેન્ટ કરતા હતા કે તમારું હોમ ટૂર કરાવો, એને આપણે હોમ ટૂરનો વિડીયો આપી દીધો છે, તો જોઈ લેજો. અને અમારું ઘર તમને બધાને જેવું લાગ્યું કહેજો. અત્યારે હજુ યતરાજને ટ્યુશનમાંથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે જવું છે યતરાજને લેવા. આવીને પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. તો જો અત્યારથી ને થઈ ગયા છે 8:30, અને યતરાજને અમે ટ્યુશનમાંથી લઈ આવ્યા. અને પછી છે ને એની ડાયરી આ સવારે સ્કૂલથી આવ્યા ને મેં વાંચી નહોતી, અને પછી છે ને મેં વાંચીને તો એમાં છે ને એમને કાલ વસંત પંચમી છે ને, એટલે ઝંડાના જે કલર આવે તિરંગાના, કેસરી, સફેદ ને લીલો, એવા પેપરની ગોળીઓ કરી અને લઈ જવાની હતી. તો હું પછી જઈ પેપર લેવા, અને પછી જો આ રીતની આપણે પેપરની ગોળીઓ કરી નાખી છે તિરંગાના કલરની, તો એ કાલ સ્કૂલે લઈ જવાની છે. એટલે યતરાજ ભરે છે ડબ્બામાં. અત્યારે વાગી ગયા છે 9:30, અને હવે આપણે કરી દઈએ વિડીયોનો એન્ડ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.